સલામ બહેનો, કેમ છો આપ સગલા? આજે આપણે ઘાઘરામાં પોકેટમાં જેબમાં કેવી રીતથી આપણે ઇઝી ટેકનિકથી ચેન લગાવી શકે છે એ આપણે જોશું. અને આ જે ઘાઘરો છે આ ઓલ ઓવર પ્લીટ્સનું છે, તો એની ટિપ્સ એન્ડ ટ્રિક્સ શું રહેશે એના ઉપર આપણે વાત કરશું. એ જોશું આપણે કે કેવી રીતથી આપણે ઓલ ઓવર ઘાઘરામાં જે ઘાઘરો કમ્પ્લીટ પ્લીટ્સ વાળો ઘાઘરો હોય છે, ટક્સ વાળો ઘાઘરો હોય છે, એ લાઇન ઘાઘરો હોય છે અને બોક્સ પ્લીટ્સનું ઘાઘરો હોય છે. આ જે છે આ ઓલ ઓવર પ્લીટ્સનું ઘાઘરો છે. એની શું ટિપ્સ ટ્રિક્સ એન્ડ ટિપ્સ રહેશે એમાં એ આપણે જોશું. અને સાથે સાથ એક ઘણી ઇન્ટરેસ્ટિંગ ટ્રીક યુઝ કરી રહી છું મેં આ ઘાઘરાના ઉપર નેફામાં, તો લાસ્ટ સુધી બના રહેજો. ઘણી ઇન્ટરેસ્ટિંગ ટેકનિક આપને આજે શીખવા મળશે. ઓકે, સો આપણે સ્ટાર્ટ કરે છે. ફર્સ્ટ આપણે જેબ લગાવી લેશું. સિમ્પલ કટનો ઘાઘરો છે, એમાં આપણે જેબ લગાવી લેશું. ઓકે, તો જેબમાં આપણે ચેન લગાવી રહ્યા છે, તો સૌથી પહેલાં આપણે ચેનનું ગાલો તૈયાર કરી લેશું. જેબનો ગાલો તૈયાર કરી લેશું, જ્યાંથી આપણે હેન્ડ નાખીશું. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી લેજો, શેર કરી લેજો. આપના ફ્રેન્ડ્સ છે, આપ જેનાથી બી રીદા સિલાવો છો એને, તાકી એને ઇઝી થઈ જાય, આ ટ્રીક યુઝ કરી શકે. આપનો ચેનનો ગાલો આપણે તૈયાર કરી લેશું. 6 ઇંચ ગાલો આપણે છોડશું હેન્ડ માટે અને 1 ઇંચ ઉપરથી આપણે સ્ટિચ કરશું. તો 7 ઇંચનું આ કમ્પ્લીટ ગાલો છે, 7 ઇંચ અને 1 ઇંચ ઉપરનું સ્ટિચિંગ માટે. ઓકે, સાથે આપણે આ બી જોઈ લેશું કે ચેન કાંથી કાં સુધી આવી રહી છે. અગર આપ હેન્ડના હિસાબે લેવું છે તો હેન્ડના હિસાબે લઈ શકો છો. ચેનના હિસાબે લેવું છે તો આ આપની ચેન આવી ગઈ છે. આ ચેનનું આ જે ખૂટો છે, આ ચેનનું ખૂટો, આને આપણે છોડી દેશું અને આગળ ત્યાં સુધી લોક કરી દેશું એને. ઓકે, ત્યાં સુધી આપણી ચેન બી આવી ગઈ છે. હવે આપણે એને ટર્ન કરીને બીજી સિલાઈ, પાકી સિલાઈ લઈ લેશું. ઇંચના હિસાબે બી જોઈ શકો છો અને ચેનના હિસાબે બી જોઈ શકો છો. આપનું ચેનનો ગાલો રેડી થઈ જશે. હવે 1 ઇંચ જે ઉપરની આપણી સ્ટિચિંગ છે એને બી આપણે કરી લેશું. આ ઉપર 1 ઇંચની સ્ટિચિંગ લોક કરી લેશું. ઉપર બી 1 ઇંચ. હવે આ માર્કેટની જે સિલાઈ હતી એ મેં ખોલી કાઢું છું. જો આપનો ચેનનો આ ગાલો તૈયાર થઈ ગયો. આ જેબનો ગાલો, આ ચેનનો ગાલો, જેબનો ગાલો આ તૈયાર થઈ ગયું છે. ઓકે, હવે આપણે આમાં જેબ જોડશું. નોર્મલી આપણે શું કરે છે, પહેલાં આપણે જેબ જોડે છે, તે પછી આપણે એનું ગાલો તૈયાર કરે છે. આ ટ્રીકમાં આપણે પહેલાં ગાલો તૈયાર કરી લેવાનું, એના પછી આપણે જેબ જોડવાનું. આમાં હિડન ચેન લાગશે જે આપને જોવાશે નહીં. આ ટ્રીકથી ઉપરથી ચેન નહીં લાગશે, હિડન ચેન લાગશે. આ જેબનું આપણો વચનો કચકો. હવે આપણે જેબ લગાવશું. જેબ લગાવવા પહેલાં આપણે સેટ કરી લેશું એને. આપનું 2 ફટ થઈ ગયું છે અને એક સાઈડ સીધાના ઉપર સીધું આપણે આ જેબનું કપડું લાગશું. એના વચમાં આપણે ચેનને ફસાવી દેશું. ચેન આપનું જે આ ચેનનો ગુટકો છે આ આગળની તરફ રહેશે, એટલે આવી રીતથી. ઓકે, જો ચેનનો જે ગુટકો છે આ આગળની તરફ રહેશે, કેમ કે ચેન આપણે અંદરથી ખોલશું ને, ખોલવાનું છે આપણે ચેનને અંદરથી, તો ચેનનો ગુટકો આવી રીતથી આગળની તરફ રહેશે આમ. ઓકે, પછી
સીધાનો ઉપર સીધું કપડું આવી રીતથી આને આમ આપણે પકડી લેશું અને પછી જેબ અટેચ કરી દઈશું ચેનના સાથે. આમાં ખ્યાલ રાખજો કે જે ચેન છે, જેબનું કપડું છે એ જરાક બહારની તરફ રહે અને જે ચેન છે એ અંદરની તરફ રહે, કેમ કે ચેનમાં ઘણી શોર્ટ પ્લેસ હોય છે જેમાં આપણે સ્ટિચ કરવાનું રહે છે. તો આ જે જેબનું કપડું છે એ પછી ઘણું આમ સમજો, આપ અગર આવી રીતથી સ્ટિચ કરશો તો ઓનલી આપને એટલી જ પ્લેસ મળશે સ્ટિચ કરવાના માટે, એટલી જ પ્લેસ મળશે. એ ઘણી નાની પ્લેસ થઈ જશે જેનાથી કપડું ભસકી જાય છે, તો ફાટી જાય છે, કપડામાં રેશો નીકળી જાય છે, તો કપડું ભસકી જાય છે. તો આપણે ચેનને અંદર રાખવાનું આવી રીતથી ને પછી કપડામાં જરાક ગેપ રાખવાનું તાકી કપડું મજબૂતીથી સ્ટિચિંગને પકડી લે. હવે આવી રીતથી આપણે ચેનને અટેચ કરી દેશું. અરેન્જ કરી લેજો અને આવી રીતથી ચેનને આપણે અટેચ કરી દેશું. આ જે સિલાઈ છે, આ કચકા જે આપણે નાખું હતું, આ વાલું વચનું કચકો જેબનું, અગર જેબ આપનું 2 પાર્ટમાં છે તો એક પાર્ટ કરીને આપ જોડી શકો છો. મારું જેબ સંલગ્ન છે તો આ જે વચનો કચકો છે આના સાથે મને એને ત્યાં સુધી એને જોડવાનું છે. આ ઘણી ઇઝી ટેકનિક છે જેબમાં ચેન જોડવાની અને ચેન હિડન હોય છે આમાં. હવે બીજી સાઈડ આપની વન સાઈડ થઈ ગઈ, આ જો આપની વન સાઈડ થઈ ગઈ, આપની વન સાઈડ થઈ ગઈ, આપને જોડી લીધું, રાઈટ. આવી રીતથી હવે બીજી સાઈડ આ વાલું કપડું લેશું આપણે બીજી સાઈડનું. આ વન સાઈડ છે, આ બીજી સાઈડ છે, આ બીજી સાઈડનું અહીંયાથી કપડું લેશું અને પછી સેમ જેબનું કપડું આવી રીતથી અહીંયા બી આપણે સ્ટિચ કરી લેશું. અગેન ચેનને જરાક અંદર રાખજો, આ કપડાને જરાક બહાર નીકળતું રાખજો. આમાં અગર ચેન અગર ખરાબ થઈ જાય તો બી ખોલવું ઇઝી પડશે. આપની ચેન લાગી ગઈ જેબમાં હિડન, જો બરાબર ચેન જોવાઈ રહી છે. આમાં કોઈ બાજુ બી આ હિડન ચેન લાગી ગઈ આપની. આ જો જેબમાં આપનું જેબ મેં આપને સીધું કરીને બતાવું છું. આ થઈ ગયું સીધું, આપનું હિડન ચેન લાગી ગઈ અંદરથી. હવે આપણે એને ફિક્સ કરી લેશું આગળની તરફ. જેમ મેં રાઈટ હેન્ડ સાઈડ જેબને કેરી કરું છું તો રાઈટ હેન્ડ સાઈડ એને કરીને એને આપણે ફિક્સ કરી લેશું. રાઈટ હેન્ડ સાઈડ કરવાના માટે આપણે જેબને આવી રીતથી રાઈટ સાઈડ લઈ લેશું. ચેનનો આ જે ચેનનું મું છે આ વાલું, બરાબર આ જે છે એને આપણે રાઈટ સાઈડ લઈ લેશું આવી રીતથી, ઓકે. અને એને ત્યાંથી ફિક્સ કરી લેશું. આ જે આપણે 1 ઇંચ સિલાઈ લીધી છે ત્યાંથી એને ફિક્સ કરી લેશું. જે આપણે 1 ઇંચ સિલાઈ લીધી છે ને વहाँથી આપણે એને ચપટી સિલાઈ મારી લેશું, ફિક્સ કરી લેશું. એને ચેનને આપણે પ્રેસ કરવાનું છે. ઇન શોર્ટ મેં કહું તો ચેનને આપણે પ્રેસ કરવાનું છે આવી રીતથી. વન સાઈડ આપણે પ્રેસ કરી દીધી. હવે આ બાજુ આ સાઈડ, ઓકે, આ સાઈડ બી આપણે ચેનને પ્રેસ કરી દેશું. આજે ચેન આ થઈ ગયું, વન સાઈડ આપણે પ્રેસ કરી દીધી. હવે આ સાઈડ બી આપણે ચેનને પ્રેસ કરી દેવાનું. આપની છે આવી રીતથી આને આમ સેટ કરી દેવાનું ને પછી ચેનને ત્યાંથી પ્રેસ કરીને
એમાં બી આપણે यहाँ પર સિલાઈ લગાવી લેશું તો ચેન ફિક્સ થઈ જશે। આપ ચાહો તો પૂરી ઉપર બી આવી રીતે સિલાઈ લગાવી શકો છો, પણ આમાં કંઈ જરૂરત નથી। સિલાઈ પછી વધારે સિલાઈ જોવાય છે તેથી આપણે નહીં બી લગાવશું તો વાંધો નથી। ત્યાં જ આવી રીતથી આપ ફિક્સ કરી દેશો ચેનને। ગુટકો જોઈ લેજો, નહીં તો સુઈ તૂટી જાય છે ગુટકામાં આવીને। ત્યાંથી આપણે ચેનને ફિક્સ કરી દેશું। આપની ચેન ફિક્સ થઈ ગઈ। ઘણી સિમ્પલ અને ઇઝી ટેકનિક છે। જરા બી આમાં શું છે, મેઇન વસ્તુ શું છે કે આમાં જરા બી ઝોલ નહીં આવતી અને ઘણી ઇઝી અને સિમ્પલ વેથી ચેન લાગી જાય છે જેબમાં। આપની જેબમાં ચેન લાગી ગઈ, હિડન, કમ્પ્લીટ હિડન ચેન છે આ જો। ઓકે, સો હવે આપણે ચેન જોડશું। વન સાઈડ ઓનલી આપણે ચેન જોડશું। આજે મેં આપને કહી रही थी कि एंडમાં आपने खबर પડશે कि આ ઘાઘરો જે છે આ કેવી રીતથી ડિફરન્ટ છે। આ આપણે બેલ્ટ વાળો ઘાઘરો બનાવી રહ્યા છે જેમાં આપણે પાછળની તરફ પ્લાસ્ટિક જોડશું। એની ટ્રિક્સ આપણે જોશું કે કેવી રીતથી એ ઘાઘરો રેડી થશે। વન સાઈડ આપણે ચેન જોડવાનું છે। ओके, आपने वन साइड चेन जोड़ी दीदी। हवे आपने पहला प्लीट्स लई लेशू। बीजी चेन नु साइड जे छे एमां मी ट्रीक छे केवी रीते एने जोड़वानुं छे। हवे पहला आपने आमा प्लीट्स लई लेशू। ओके, आमा जे चेन नु आ गुटको छे ई केवी रीते हिडन थाय छे एनी ट्रीक छे आ જોજો બરાબર સી કે પહેલાં આપણે આમ ફોલ્ડ કરવાનું, પછી આને આવી રીતથી ફોલ્ડ કરવાનું। એને જ્યારે આપણે ઓપન કરશું તો કમ્પ્લીટ ફિનિશિંગ સી આ જે ગુટકો છે આ અંદર થઈ જશે। હવે આપણે આમાં પ્લેટ્સ લેશું। આપણું આ પહેલો કચકો છે, યાંથી આ વાલો વચનો કચકો आने आम सेट करी देसू। आने अपने यहाँ पर प्लेट्स अरेंज करी लेसू। प्लेट्स 5 प्लेट्स जो है, 6 प्लेट्स जो है, जे भी प्लेट्स आपने जो है एवी रीते आप अरेंज करी सको छो। आप चाहो तो आप पिन करी सको छो, आने चाहो तो पहला सुई धागासी कच्चू करीने एने सेट करीने पछी भी सीवी सको छो। आ एक घनी सिंपल ट्रीक छे मशीन में करवानी। આવી રીતે આપણે અરેન્જ કરી લેવાનું। 5 ફિંગર્સના સપોર્ટથી મેં આ પ્લેટ્સને અરેન્જ કરી રહી છું। આપની 3 પ્લેટ્સ 2 પ્લેટ્સ થઈ ગઈ। હવે આ 3 પ્લેટ્સ આપની आपने 3 प्लेट्स भी अरेंज करी लेशू। आम ओके, मैं 5 प्लेट्स लीधी छे। આવી રીતે यहाँ भी सेम 5 प्लेट्स लेवानी। पहला गालो आप करशो, पहला गाला ने आप करशो तो आपने एक अंदाजो थई जशे कि केवी रीते प्लेट्स ने अरेंज करवानुं छे। अने एमां जे कपड़ू अपने प्लेट्स में जे कपड़ू अपने अंदर नाखे छे ई कपड़ू केटलुं आवुं जोईए ई भी आपने एक अंदाजो थई जशे। हवे आपने वचनु कचका वचना कचका में आपने जेबनु साइड राखी देशू અને પ્લેટ્સ અરેન્જ કરી લેશું। આમ આપની પ્લેટ્સ અરેન્જ થઈ ગઈ।
આવી રીતે આપણે ઓવરઓલ ઘાઘરામાં પ્લીટ્સ લઈ લઈશું. સાથમાં જેબ બી આપણે અરેન્જ કરી દઈશું. આ જો આપને આ જે ફોલ્ડ છે આપનું તૈયાર થઈ ગયું છે. આવી રીતે ફોલ્ડ. ઓકે, આમાં તો આપને નેફો નહીં લગાવવાના છે, આમાં આપને બેલ્ટ સિસ્ટમથી કરવાના છે. તો અગર આપ આવી રીતે નહીં બી કરશો તો બી ચાલશે, કેમ કે આ તો પેક થઈ જશે. ઓકે, હવે બીજી સાઈડ આપણે નેફાને પૂરું તૈયાર કરી લઈશું. જેમ લાસ્ટ વિડીયોમાં મેં બતાવી હતી, નેફાને કેવી રીતથી રેડી કરવાનું છે. કમ્પ્લીટ સ્ટિચિંગના સાથે નેફાને આપણે રેડી કરી લઈશું. આમને પછી 1/2 ઇંચની ફોલ્ડિંગના સાથે આપણે પૂરું નેફો રેડી કરી લઈશું. આપને પાછલી વિડીયો બી જોવાની હોય પ્રોપર કેવી રીતથી બીજા ઘણા બધા ઘાઘરા મેં બતાવી છું, તો એ વિડીયો બી મેં આપને અટેચ કરી દઈશું. આપ એ વિડીયો બી જોઈ શકો છો. એ લાઇન ઘાઘરા, ટક્સવાળો ઘાઘરો ને સાથમાં બોક્સ સ્લીટ ઘાઘરો બી મેં બતાવી છું સ્ટિચ કરવાની ટ્રિક્સ. અને જે હમણાં કલીવાળો ઘાઘરો ચાલી રહ્યો છે એના ઉપર બી મેં એ વિડીયો બનાવી છું, કેવી રીતથી કલીને મેન્ટેન રાખીને આપણે સ્ટિચ કરી શકાય. આ બધા વિડીયોની લિંક આપને કેપ્શનમાં મળી જશે. આપનો નેફો લાગી ગયો. હવે આપણે यहाँ पर આપનો નેફો લાગી ગયો. હવે આપણે यहाँ पर બકરમ અને લાસ્ટિક સેટ કરશું. બકરમ આ ચિપકાવીને આવી રીતથી ચિપકાવીને એને સેટ કરશું. હવે જો આપણે બકરમ લગાવી લીધું. આપ 1.5 ઇંચનું બકરમ બી યુઝ કરી શકો છો. મેં 1 ઇંચનું જ બકરમ યુઝ કરું છું. આ આપનું 1 ઇંચનું બકરમ છે. આપનું ફોલ્ડ તૈયાર થઈ ગયું છે. હવે આપણે यहाँ આ બાજુ લાસ્ટિક લગાવશું. यहाँ સુધી આ જે ગેપ છે આ મારું નેફો 20નું નેફો છે, અને આ જે ગેપ છે આ 30નું ગેપ છે. અને જે મેં લાસ્ટિક લઈશ એ બી 1 ઇંચ જ છે લાસ્ટિક. એ જે લાસ્ટિક મેં લઈશ એ 10 ઇંચનું લઈશ. મેં ફરીથી રિપીટ કરું છું, આ જે મારો નેફો છે આ 20નું નેફો છે, અને એમાં જે આ મેં ગેપ છોડી છું, આજે મેં ગેપ છોડી છું, આ મારું ગેપ 30નું ગેપ છે. આ મારું 30નું ગેપ છે. અને નેફા જે મેં લઈશ, લાસ્ટિક જે મેં લઈશ એ મેં 10 ઇંચનું લઈશ. ઓકે, હવે આપણે આજે બીજી સાઈડ આપનું ચેન જોડવાનું છે એ આપણે જોડશું. એના માટે આપણે એક ટ્રીક યુઝ કરી રહ્યા છે, જેનાથી જે નેફો લાગશે આ નેફામાં આપણે બટન કાચ કરાવવું પડશે. આ બટન કાચ બી કરાવી શકો છો, નહીં તો પેન્ટમાં જે હૂક લાગે છે એ હૂક બી આપ લગાવી શકો છો. મોચીના પાસે જઈને એને ટૂંકાવવું પડે છે, એ બી આપ કરી શકો છો. ઓકે, તો આ મારી ચેનના માટે જે ગાલો છે, જે કપડો છે એ મેં રેડી કરી રહી છું.
આપને એક સિલાઈ લગાવીને એને પલટાઈ લેશું. જેમ આપણે દોરી પલટાવે છે એવી રીતથી આને બી પલટાવી લેશું. આ જો જેમ આપણે દોરી પલટાવે છે એવી રીતથી આપણે એને પલટાવી લેશું. એક સિલાઈ લગાવીને એને પલટાવી લેશું. હવે આપનું કપડું જે આપણે હુક લગાવશું યા બટન કાચ લગાવશું એના માટે આ વાળું હિસ્સો તૈયાર થઈ ગયું છે. હવે આપણે જેમ નેફું ફોલ્ડ કરીએ છીએ એવી રીતથી આપણે નેફાને ફોલ્ડ કરવાનું છે, પણ यहाँ પર આપણે સિલાઈ લગાવી દેવાનું છે, નેફાને પેક કરી દેવાનું છે, કેમ કે આમાં તો કંઈ આપણે દોરી નાખવાના નથી. અને જેવી રીતથી આપણે નેફાને ટર્ન કરીએ છીએ એવી રીતથી નેફાને ફોલ્ડ કરી લેશું. ઇઝી ટુ વેર છે અને ઘણું સિમ્પલ છે. ઘણી વખત આપને પેટમાં દર્દ હોય તો નાડા બાંધવામાં તકલીફ હોય છે, પ્રેગ્નન્ટ લેડી હોય છે એને જરાક ઇરિટેશન હોય છે, તો આ ટ્રીકથી આપ ઘાઘરો સીવશો તો એને ઘણું ઇઝી રહેશે. લૂઝ ટાઈટ ઓટોમેટિક આપના હિસાબથી થઈ જાય છે. આ ઇલાસ્ટિકના હિસાબથી થઈ જાય છે. ઘણી વખત વોશિંગ મશીનમાં નાળો અક્સર નીકળી જાય છે તો એ બી પ્રોબ્લેમ આમાં ખતમ થઈ જશે. હવે આપનું લાસ્ટિકનું પાર્ટ આવી ગયું છે તો આપણે લાસ્ટિક અહીંયા પર જોડી લેશું. લાસ્ટિકમાં મેં પહેલાં લાસ્ટિક કટિંગ નહીં કરતી. આ બી ઘણું ઇઝી હેક છે કે લાસ્ટિકને આપ પહેલાં માર્ક કરી લો કે આપણે કેટલું લાસ્ટિક જોઈએ. 10 ઇંચનું મેં કીધું કે 10 ઇંચનું આપણે લાસ્ટિક નાખશું તો 10 ઇંચનું લાસ્ટિક મેં માર્ક કરી લીધી. હવે यहाँ પર મેં લાસ્ટિક એડ કરી રહી છું અને પક્કું કરી દઈશ. यहाँ લાસ્ટિકને મેં એડ કરીને એને સીવી દઈશ, પક્કું કરી દઈશ. અને પણ આ સાથે લાસ્ટિક પક્કી થઈ ગઈ, સિવાઈ ગઈ. હવે આપણે ત્યાંથી લાસ્ટિકને સેટ કરીને લાસ્ટિકને આમ રાખવાનું છે અને એને સ્ટિચ કરવાનું છે. જેમ નેફું ફોલ્ડ કરીએ છીએ એવી રીતથી ફોલ્ડ કરવાનું છે. લાસ્ટિકને અંદર આપણે ફસાવી દેવાનું અને નેફાને ફોલ્ડ કરવાનું. આ લાસ્ટિક 10 ઇંચની માર્કિંગ છે, આ 10 ઇંચ માર્કિંગ છે. હવે આપનું બીજું પોઈન્ટ આવી ગયું જ્યાંથી આપણે લાસ્ટિકને એન્ડ કરવાનું છે. ઓકે, હવે આપનું બીજું સાઈડ આવી ગયું છે જ્યાં આપણે લાસ્ટિકને એન્ડ કરવાનું છે. હવે यहाँ पर अपने लास्टिकने खींचશું આવી રીતે. ઓકે, હવે આપણે यहाँ पर લાસ્ટિકને આવી રીતે ખીંચશું અને જ્યાં આપણે માર્કિંગ કરાતા, આ જે 10 પોઈન્ટની આપણે માર્કિંગ કરાતા, આ 10 પોઈન્ટની માર્કિંગ છે, 10 ઇંચની માર્કિંગ છે. વहाँ સુધી લાસ્ટિકને લેશું અને એને બી ત્યાંથી પક્કું કરી દેશું. આમ રાખીને એને બી સ્ટિચ કરી દેશું. આવી રીતથી ટર્ન કરીને એને બી આપણે સ્ટિચ કરી દઈશું. આ 10 ઇંચની માર્કિંગ છે. જો
જોઈ રહી છે આપને આ 10 ઇંચની માર્કિંગ કરતા આપને એને ત્યાં સુધી મેં લીધી અને પછી આને સ્ટિચ કરી દીધી અને આમ કરીને સ્ટિચ કરી દેશું. આપની લાસ્ટિક જોડાઈ ગઈ. જો આ આપની લાસ્ટિક જોડાઈ ગઈ. હવે જે લાસ્ટિક છે એને કાપી લેશું, કેમ કે લાસ્ટિકને ખીચીને જ્યારે આપણે સાથમાં અટેચ કરે છે તો ઘણી પ્રોબ્લેમ થાય છે. પ્રોપર તરીકાથી જે ફોલ્ડિંગ થવી જોઈએ એવી રીતે ફોલ્ડ થતું નહીં. તેથી આપણે લાસ્ટિકના બંડલને કાઢવા પહેલાં આપણે એવી રીતે આપણે પહેલાં સેટ કરી દઈશું, તે પછી બાદમાં આપણે કાઢશું. ઓકે, આપનું કમ્પ્લીટ લાસ્ટિકના સાથે બેલ્ટ થઈ ગયું છે. હવે આપણે એમાં બીજી સિલાઈ બી લઈ લેશું, વચની સિલાઈ, જેનાથી આપનું જે બેલ્ટ છે એ પ્રોપર સેટ થઈ જશે. અંદર આપણે જે આપણે બકરમ લગાયા છે એ બી સેટ થઈ જશે અને જે લાસ્ટિક છે એ બી પ્રોપર સેટ થઈ જશે. ઓકે, આ લાસ્ટિકને આપણે ખીચીને સિલાઈ લઈ લઈશું. હવે આપનું બચ્યું છે ચેન વાળું પાર્ટ. આને મેં પ્રેસ કરી લીધી છું. ઓકે, હવે આને જસ્ટ આપણે આમ પાછળથી લગાવશું. ત્યાંથી આપણે એને આમ ફોલ્ડ કરશું. આ કપડાને આવી રીતથી આપણે ફોલ્ડ કરશું અને પછી આને અહીંયા બહારની તરફ લગાવીને અટેચ કરશું. આમ ત્યાંથી यहाँ पर अपનું બટન લાગશે અને ઉપર કાચ થશે. यहाँ पर આ ચેનનું આ વાળું પાર્ટ પછી હવે અહીંયા આવી જશે. આ બાજુ ચેનનું પાર્ટ આ બાજુ આના સાથે પહેલાં ચેન રાખી દઈશું, એના પછી ચેન રાખી દઈશું, એના પછી આ કપડાને રાખશું અને ચેનના સાથે એને સ્ટિચ કરશું. આપનું ઘાઘરો કમ્પ્લીટ થઈ ગયું. હવે मैं आपने સામે से बताऊँ છું. यहाँ पर આપનું બટન લાગી જશે, यहाँ पर આપનું બટન લાગી જશે અને પછી यहाँ पर કાચ થઈ જશે અને આ ચેન. मैं आपने એને વેર કરીને બી બતાવીશ. આ ઓવરઓલ પ્લીટ્સ અને પાછળની તરફ પ્લાસ્ટિક.